તારી મને દોરા કાઢે ને બીજું શું કરે? તારી હાટું આયા કેટલા મુરતિયા લાયા તોય તે એકે ગમાડ્યો નહીં. પણ એક હાટો કાક મારી હાટું હારો મુરતિયો ગોતી લાવો ને તો ગમાડું. જેવો તેવો લાવો તો થોડી ગમાડું. એ તું ગમાડ ને તો આ છોકરાનો વારો આવે. તું થાય 35 વર્ષની અને ઈ જો 28 વર્ષનો. એ મને ગમે ને તો જ હું ગમાડી. તારી મને તો એમ નહીં મેં રે આમડોલા મોટા છોકરાને બોલાવું. એ બટા ગાડીએ બહાર આય તો. રે તું તારું તો હું કરું. શું લાડુ નાખો હો બા બોલો. આમ જો તું હવે ગમે ઈ કર પણ આ છોડીને છે ને હવે પરણાવી દેવી છે. હારો મુરતિયો ગોત તું હાલ. એ બા તમે ઉપાધિ કરો માં. આજ એક છોકરો જોવા આવવાનો છે અને મારી બોન રહી ને ઈ છોકરાને કમાડી જ લી છે. શું કામ ખબર છે? શું કામ? એ ઈને ડોક્ટરની નોકરી છે. મારી બોન ઈને કમાડી જ લી છે. હા ભાઈ બોન ઈ જોવા આવે ને એટલે કમાડી લીજે હો. એ મને ગમશે ને તો જ ગમાડી. જિંદગી મારે કાઢવાની છે, તમારે બધાને નહીં. તારી માને મેં કીધું ને ઈને કમાડી લીજે ને કતારો વારો હે. બાપુ કહેજો ને કાઈ ગમાડ લેજે ને એક ધોકા ભેગી પાડ દે. હા અહીંયા બધી તૈયારી કરો અમે ઈ છોકરાને લેવા જાય છે. હાલો બાપુ. હાલ બેટા. તારી મને મુરતિયો આમ જો હારો છે ડોક્ટર છે ને આમ જો ગમાડી લીધી ને મારી હું પાડી દઈશ તને. એ ડોક્ટર હોય તો હું થઈ ગયું. મને ગમે ને તો જ ગમાડી હું. હવે આમો બોલ માં સાઈની મુની જન સાહેબ ને જા. આખું ઘર વાને જ પડી ગયું છે. હા જા જા. ઓય આપણે આ બધી તૈયારી કરો હમણાં ઓલો મુરતિયો આવી જશે. હાલો. બેટા ડોક્ટર સાહેબ ક્યારે આવશે? એ બાપુ હવે આવતા જ છે. દવાખાને કોકનું ઓપરેશન કરવાનું હોય છે ને એટલે વાર લાગે. નકરીને કીધું તું કે હું ટાઈમે વી આવીશ. આ ગાડી આવે એ મને ડોક્ટર સાહેબની લાગે છે. જોવો તો ઈ જ ગાડી નથી બાપુ. હા ઈ જ લાગે. હા ડોક્ટરની જ છે. શું ડોક્ટર જ છે. એ આવો આવો. એ આરામ. અરે બાપ રે. એ ભલા મળાવ ડોક્ટર સાહેબ. તમે તો ફોનમાં કહેતા હતા ને કે હું 25 વર્ષનો જુવાનિયો છું. તમે તો મારા બાપા કરતા મોટા છો. એ હું નથી તો મુરતિયો માલિકો બેઠો જ મારો છોકરો. એવું છે. હા એ આવો આવો. આરામ. તમે જ મુરતિયા? હા સોડી જો જવાની પણ કેની સોડી ખબર નથી. મારી જ ચોડી છે. આ અમારી જ ચોડી અને આ છે મારા બાપા. ઠીક તો હાલો બેહો બેહો. એ ઉભા રહ્યો પેલા ઈ તો કયો કે તમારો પગાર કેટલો છે? એ મારો પગાર છે ને 3 લાખ રૂપિયા છે. 3 લાખ રૂપિયા? એ પેલા વાત તો સાંભળો. 3 લાખ પગાર છે અને 2-3 ઓપરેશન કરું ને તે 1.5-2 લાખ ઈ આવે એટલે ટોટલ મહિને 5 લાખ આવે છે. અરે બાપ રે. અમારા ગામના બધાય કામ કરે ને તોય 5 લાખ રૂપિયા મહિને નો કમાય અને તમે 1 લાખ કમાવ. ભાઈ તો મારી બોન નક્કી ગમાડી જ લી છે તમને. હાલો 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 હાલો. વિયાવો બાપા આ બાજુ આવો. બેવો હા જવા દો. આ બાજુ બા ડોક્ટર સાહેબ આ રાખો. આ ઊભી રાખો ગાડી ઊભી રાખો. ઉતરો હા ઉતરી જાઓ. આ બાજુ આવો. જવો ડોક્ટર સાહેબ અહીંયા જ છે અમારું ઘર. અહીંયા જ ઝૂંપડું છે. હાલો હે મહેમાન આવી ગયા. તારી મને આ ફોન બોલ મત. મહેમાન આવી ગયા હે. આયા. આવો આ બાજુ આવો. લે એ બોન તું હજી અહીંયા બેઠી હો. જા સા લઈને મહેમાન આવી ગયા હે. આ બાજુ આવો. સોફે બેહો. હા જો ડોક્ટર સાહેબ આ ગઈ ને ઈ છોડી
થોડી તો સારી છે પણ આ ઘાઘરો ને પોલકું પહેરે ને આ સિટીમાં ન હાલે હો. પણ ગામડામાં તો એવો જ પહેરવાશ પહેરે ને. હા પણ ઈ એને બદલવું પડે હો બધું. હા, એક કામ કરો ડૉક્ટર સાહેબ, એ મારી બોન અહીંયા આવે ને સા દેવા ત્યારે એની યાર તમે બધી વાતચીત કરી લીજો. હા તે વાંધો નહીં. હા ભાઈ બોન, હા છે ડૉક્ટર સાહેબ, અને આ જ છે છોકરો. મહિને 3 લાખ રૂપિયા પગાર છે અને 1-2 ઓપરેશન કરે ને એટલે મહિને ટોટલ 5 લાખ રૂપિયા કમાય છે. એટલે તારે આ ડૉક્ટર સાહેબને ગમાડવાના જ છે, સમજાઈ ગયું ને? રહ્યો રહ્યો ગમડવાની વાત પછી પેલા હું વાત કરી લઉં એમની હારે હો. સમજો છોડી, આ ઘાઘરો ને પોલકું તું અહીંયા પહેર ને એનો મને કાંઈ વાંધો નથી. બાકી લગ્ન પછી તો તારે પેન્ટ ને ટી શર્ટ જ પહેરવાનું છે, સમજી? પેન્ટ ને ટી શર્ટ પહેરવાનું. હા લ્યો તો ચા પીવી ના લ્યો. લાવો ચા. હા છોડી તો ગાંડી લાગી છે, ગરમ ચા માથે નાખ્યો. હાલો બાપા, આ તો હવે ગોગા જેવી છે. ત્યાં હું કર્યું કાને ડૉક્ટર સાહેબ માથે સા નાખ્યો? મારે તને શું કેવું? પણ ઈ મને કેવું કે પેન્ટ ને ટી શર્ટ પહેરવાનું મેં આખી જિંદગીમાં નથી પહેર્યું ને હવે હું પહેરું. કાલ હવારે એમ કે આવડા આવડા ચड्डा પહેરવાના જ, મારે ઈ પહેરવાનું. તારી મને આજ તો ધોકા ભેગી પાડી દેવી છે. બાપા 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 રેવા દો એવું ન કરો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હજી એક છોકરો આજ તને જોવા આવશે અને એ છોકરાને તું ગમાડી જ લઈશ. શું કામ ખબર છે? શું કામ? એ છોકરાને પોલીસની નોકરી છે અને પોલીસને કોણ નો ગમાડે? સાંભળો, બધા અહીંયા કમ્પ્લીટ તૈયારી કરીને રાખો અને એ છોકરાને તું ગમાડી લીજે. અમે જાય છે એને લેવા. હાલો બાપા. તારી મને આ ડોક્ટર સાહેબ કેવો અસલ મુરી ગયો હતો, તા તો માથે સા નાખીને ભગવાડી મૂક્યો. એ પોલીસ વાળો આવે ને તોય મને ગમે ને તો જ હું ગમાડી. હવે તારી મને સૈન્ય મુને હામુ બોલાવીને અંદર કરી દે. આ તો વાંઢી મરવાની હે. હા 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 હા, ગામડાની હવે ગોગા જેવી માથે સા નાખ્યો. એ હાલો બાપા. મેં તને કીધું તું ને કે ગામડામાં જોવા નથી જવું. આ ગાંડિયું છોડ્યું છે, ગાંડિયું. સાચું કહેતા હતા હો બાપા. બેહો બેહો ગાડીમાં બેહો. કેવી છોડ્યું છે આ. હાલો હાલો, હમણે પોલીસ વાળો છોકરો આવશે. બોલો, કાંઈ નથી, મારી બોને ડોક્ટરને ન ગમાડ્યો પણ પોલીસ વાળાને તો ગમાડી જ લી છે. શું કામ ખબર છે બાપા? શું કામ? એ પોલીસ વાળાને બધાય ગમાડે તો મારી બોન શું કામ નહીં ગમાડે? એ હાસી વાત હો બેટા. હા, પોલીસ વાળો છોકરો ક્યારે આવશે? જો જો પોલીસની ગાડી આવી, નક્કી હિંમત આવતા લાગે છે. હા 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 હા, એક ખેલ મારા બોનનું થઈ જાય ને પછી મારા જીવને શાંતિ થાય. હા, આ બાજુ આવજો, આ બાજુ આવજો. હા, રાખો 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 રાખો. આવો આવો આવો. એ આરામ. એ તમે તો કહેતા હતા ને ફોનમાં કે હું 19 વર્ષનો જુવાન છું, તમે તો અડધી ઉંમરે પહોંચ્યા. એ પણ હું જોવા નથી આવ્યો, અમારા સાહેબ રહ્યા ને અંદર છે, હે? ઈ આવ્યા હે જોવા. એવું છે હે? આ સાહેબ એ આવો આવો. આરામ આરામ. એ સોડી જોવા હું આવ્યો છું. આ નહીં, આ તો હવાલદાર છે. એવું છે ક્યાં છે સોડી? એ છોડી રહી ને એ અમારા ઘરે જ છે. એ મારી બોન છે અને આ છે મારા બાપા, અમારી છોડી છે. બરોબર. હા, તે પેલા મને રહ્યું ને ઈ કયો તમારો પગાર કેટલો છે પછી આપણે છોડી જોવા જાય. પગાર? પગાર મારો 25,000. ખાલી 25,000? હા, 25,000 માં શું મારી છોડી ખુશ રહી છે? હાલો બાપા હાલો. ઉભા રહ્યો. મારી પૂરી વાત તો સાંભળો તમે. પગાર તો ખાલી મારો 25,000 છે, પણ આમ જો હપ્તા બપ્તા આડું હવરું કરવું ને એટલે બધું 10 લાખ રૂપિયા મહિનો પડી જાય આપણે. આખા 10 લાખ રૂપિયાનો? 10 લાખ? અરે બાપ રે બાપા, આટલામાં 7 ગામના કોઈ કમાય નહીં ને, એટલા તો આ સાહેબ મહિને એકલા 10 લાખ રૂપિયા કમાય છે.
નક્કી મારી બોન આ પાડી દી છે, મારી બોનને ગમી જાય છે. હાલો હાલો તમને બતાવું મારું ઘર. હાલો બેવાલો હાલો હાલો બાપા આ બાજુ આવો. હા જાવા જો હા હા આ બાજુ જાવા જો રાખો આ બસ સાઈડમાં રાખજો. બસ અહીંયા ઊભી રાખજો. હા આવી ગયું અમારું ઘર. ઉતરો. હાલો સાહેબ, હાલો બધા હાલો. અહીંયા જ અમારું ઝૂંપડું છે. હાલો બધા. હા ભાઈ, મારી વાત કાન ખોલીને. અત્યારે ડોક્ટર તને જોવા આવ્યો તો તે છોકરો ન કમાડ્યો. હવે પોલીસ વાળો છોકરો તને જોવા આવે છે. ગમે એમ કરીને છોકરો ગમાડી લીધે. મારા માથામાં ધોળા આવ્યા ધોળા, તે મને 28 વરાનો કર્યો. તારું થાય ને તે પછી મારા લગ્ન થાય, સમજે? એ મને ગમે ને તો જ હું ગમાડી. અરે ગમે એમ કરીને પોલીસ વાળો ગમાડી લીધે, મેં કીધું ને તને. પોલીસ વાળો છોકરો આવે છે, બધી તૈયારી છે ને? હા આયા જો. આવો સાહેબ આવો. લે બોન, હજી તું અહીંયા બેઠી હો? જો મહેમાન આવી ગયા, ચા બનાય હાલ. હું ચા નથી પીતો, હું દૂધ પીવું છું. આ તો દૂધ લેજે જા. આ બાજુ આવો, સોફે બેહો. જવો આ દઈને ઈ તમારી છોડી. આ જઈ હે? હા સોડી તો સારી છે, પણ પેલા મારી વાત સાંભળો તમે. જો હું આટલામાં ત્યાં નથી રહેતો, હું રહું છું ઠેઠ મુંબઈ. એટલે મારા અને તમારા સોડીના બેના લગ્ન થઈ જાય પછી તમારા સોડીને એક દી આવવા નહીં દઉં. વાંધો નહીં, હાલો ને. અને બીજી વાત સાંભળો, હું છે ને આઉટસાઇડ મગજનો છું. એટલે મારે અને તમારે છોડીને ક્યારેક બાજવાનું થાય તો મારી હોતન લઈશ. ઉભા રહ્યો. એ મારી છોડી હમણાં આ બાદ આવે ને ત્યારે તમે એને પૂછી લીજો. હા તો કાંઈ વાંધો ના આવવા દો. હા બોન, જો આ છે પોલીસ વાળો છોકરો. આજ તને જોવા આવ્યો છે. હરકોલ જોઈ લીજે. અને મહિને આમને 25,000 પગાર છે. પણ તું 25,000 સામું જોમાં હપ્તા બપ્તા આડાવરું કરીને મહિને 10 લાખ રૂપિયા કમાય છે. ઘરે એક બંગલો છે, ગાડી છે, 4 વ્હીલ છે. એ તને રાણી ઘોડે રાખશે. એટલે તારે આ સાહેબને ગમાડવાના છે, સમજાઈ ગયું ને? અહીં ગમાડવાનું પછી પેલા મને તો વાત કરવા જોઈએ નહીં યારે. આ છોડી હા ભાઈ, જો હું આટલામાં ક્યાંય નથી રહેતો. હું રહું છું ઠેઠ મુંબઈ. એટલે તારા અને મારા બેના લગ્ન થઈ જાય પછી એક દી તેને આવવા નહીં દેવો. અને બીજી વાત, હું છે ને હાવ ટાઈડ મગજનો સૌ. એટલે તારે અને મારે ક્યારેક બાજવાનું થાય તું મારી વતન લઈશ તને. મારી લેવો હા તો તમારે દૂધ પીવું છે ને? હા હવે પી નાખી. આ તારી સાઈડની સહી આ શું કર્યું તે? આ જમાદાર, આ તો હાવ ગામડાનું ગોગું છે. ભાગો અહીંથી. હાલો અહીંથી. સાહેબ ઉભા રહ્યો. તારી મને હાથે શું કર્યું? કાઈ નથી, પોલીસ વાળા માથે લોટ નાખ્યો. પણ ઈ કેવું કેતો તો મારી હોટ લે હે. તમે કોઈ દી મને કોઈએ મારી હતી, ઈ મને મારી લે. અરે બાપરે, આ છોડીનું મારે શું કરવું? મારી બોનનું કઈ સમજાતું નથી. ક્યાં ગોઠવવું? હું અહીંયા ડોક્ટર લાવ્યો, ડોક્ટર નો ગમ્યો. પોલીસ વાળો લાવ્યો, પોલીસ નો ગમ્યો. એ તારે કેવો છોકરો કમાડવો હી કે? હા તો એમ પૂછો ને. મને છે ને મારી જેવો ભોળો છોકરો જોઈએ ને રૂપાળો જોઈએ. મને આ કઈ પૈસાનો ને બંગલાનો ને મોહ નથી. બસ મારું ખાલી માનવો જોઈએ ને હારો હોવો જોઈએ. અરે બાપરે, હવે આવો છોકરો ક્યાંથી ગોતવો? આને એકે છોકરાને નો ગમાડ્યો. આપણા ગામમાં આપણી આબરૂ કાઢી. બાપા હાલો પાટે જઈને મરી જવું છે. હાલો એ પાછા વરો. તારી માને તારા લીધે ઓલા છોકરાને તારો બાપો મરવા વિયા ગયા. ઈ મારો ભાઈ ને મારા બાપુ છે. મને નો ખબર હોય કેદી ના કે મરી જાવ, પણ કોઈ દી મરતા નથી. પાછા જાવે, હમણાં આવશે. ને તારી માને તું ગમે એમ કર, પણ એવો છોકરો તને આ ભાવમાં તો જડવાનો જ નથી. તો એવો નહીં મળે ને તો હું લગ્ન કરવાની જ નથી. ઘરમાં ગઈ હમુ નો બોલ. આ છોડીએ તો આખું ઘર ગધાડે સડાઈ. હું કરું એનું? હાલો બાપા હાલો.
હવે આપણી પાસે એકેય રસ્તો નથી. આપણી છોડીએ એકેય છોકરો ન કમાડ્યો, નો ડોક્ટરને કમાડ્યો, નો પોલીસ વાળાને. હવે પાટે જઈને કપાઈ જ જવું છે. હાલો હાલો, ઉતાવળ રાખો, હાલો. બાપા ઉભા રહ્યો તો, આમ જોવો તો બોલો છોકરો આવે ઈ તો હાવ ભોળા રોકો લાગે છે. હાવ સીધો છે, ડાયો છે. જોવો તો હા ઓ હાચી વાત છે ઓ બેટા. આપણી છોડી કહેતી હતી એવો જ છોકરો છે. એ છોકરા ઊભો રે તો, અહીંયા તો તું તે ઊભો રે ઊભો રે. બાપા આપણી છોડી યારે આ છોકરાના લગ્ન કરાવી દે તો. હા એ વાત સાચી હો બેટા. હાવ ભોળા રોકો જ દેખાય. આમ તો જોવો. એ તારે લગ્ન કરવા હે? તારું નામ શું છે? નામ ગોગો. ગોગો ગોગો. લગ્ન કરવા હે ને? કોની હારે? એ લગ્ન જો ને મારી બોન હારે કરવાના હે. કેવલી આવલી આવલી? એ એવડી નથી, આવડી આવડી છે, આવડી. તો હાલતી મને દેતા લે ને, મને દેતા લે ને. એ દેખાડું ઉતાવળો થામા. બાપા હાલો આને ઘરે જોવા લઈ જાય. જો બોન ને ગમે તો ભલે, નકર આપણે પાછો મૂકી જઈશું. પેલા ઈ મન કેતો આ શીશી કેમ આયા તું બાંધીને રાખેસ? એ દાદુ હે દાદુ જો લાચે મને મૂતે લાગે ને હે તો પછી મને ભૂતથી વીક લાગે. મારે બાલું કેમ જાવું? પછી આમાં મૂતલી લઉં. એ દાદુ આ તો હાવ ભોળો લાગે છે. પછી તું આ શીશી તો ધોઈ નાખેસ ને? હા હવે ધોઈ નાખું છું. હાલ મારી છોડી દેખાડું તને. હાલ દેખાલે હાલ. તારી મને ડોક્ટર છોકરો લાયા, પોલીસ વાળો લાયા, તે કઈ ન ગમેડ્યો. માજીને ભોળો છોકરો ગમે, હારો ગમે. એવો તું મરી જા તોય ને જડે મુક્તે બુઢાલો. એ વિકોમાં હતો અહીંયા પાછો સોફો રાખો, હતો અહીંયા રાખો. જવો હજી હું એક છોકરો લાવ્યો અને આ છોકરો ડાયો ભોળો અને હાવ સીધો છે. લગભગ તો મારી બેનને ગમી જ જાય છે. આ બાજુ અહીંયા બેહો. હા એ અહીંયા નહીં, અહીંયા મજા આવી. કેટલો ભોળો છે. હા બર બોન, જો આ છોકરો રહ્યો ને હાવ ભોળો ડાયો અને સીધો છે. તને ગમે હે? પેલા હું પૂછી લઉં. મારે આને લગ્ન કરવાના. હા એ જ છોડી. ટોલી આલીએ. જો લગન થાય ને આપડા તો તારે બધું મારી વાત માનવી પડશે. હું તારું બધું માની. આમ તો આમ આખો તને ફલવા દે. અને આમ બીજું મારા ભાઈ આટલા બધા પતા છે, ઉકલામ દાદા છે, એમાં અડધા તને આપી. તને કોઈ મારી દે નહીં. જોયું? આટલા પૈસા છે ને તોય મને એમાંથી આપી દે હે. હા આ કોણ છે? હું તમારો હારો તાવ. તા તો પાવ તાતે તમારે હારા દાવ. હા તો તમારે ભેંચું એ ભેંસું એકે નથી હો. ભેંચું રખાય. કા ભેંસું નું તમારે શું કામ છે? મારે પોટલા ને વીણવા હોય, હું પોટલા વીણું. અને સમજો એક કામ કરો ને, તમે આમ ફલો ને, તમે આઈથી ને એક પોટલો મૂકો ને તો હું બદલાવ. એવું ન બોલાય. મને બતાલે કઈ ખબર નથી. લ્યો એવું ન કહેતા ને હો. પણ મને બોલવાની ખબર નથી પડતી. જોયું ને કેટલો ડાયો, કેટલો ભોળો છોકરો છે. તમે પીધો પેલા તમે પીવો ને? તમે પી લ્યો, હું હમણાં પીધો મેં હો. ના પેલા તમે પીવો. ના પી લ્યો તમે. તો હું પી લઉં. જોયું? ચા પીવે તોય મને પૂછીને પીવે. આ છોકરો મને કોઈ દી દુખી ન કરે. તમને બેને ગમી ગયું? હા મને ગમી ગયું. આ બગલો ને તો લગન ગઈ. એક કામ કરો, પેલા તમે રહ્યો ને તમારા બાપા ને અને તમારા બાના લેતા હો, પછી આપણે લગ્ન નું ગોઠવી. પછી લગન થઈ જાય છે. હા તો એક કામ કરું, હું લેતા હું મારા બાપુ લેતા આવું તો. હા જલ્દી આવજો.
જોયું ભઈલા કેવો ભોળો છે, મારે જોતું તું ને હું મને જડી ગયો, જલ્દી મને લગન કરાવી દ્યો. તું ખુશ ને હવે? હા હા હવે બાબલા તારો વારો આવી જાય છે, ઉપાધિ કરમાં. હા